આ પાણીની વાત કરી બધાએ, વિક્રમભાઈએ ને આના આગેવાનોએ બધાએ, મયુરભાઈ ને બધાએ. પાણીની સમસ્યા કઈ 2026 ની તો છે નહીં. 30 વર્ષથી એની સમસ્યા છે, ધારાસભ્ય એનું છે, પાર્ટી એની છે, સમસ્યા એની જ. લ્યો, જો સમસ્યા એની હોય તો નેતા બદલો, અને નેતા એનો એ હોય તો સમસ્યા બદલાઈ જવી જોઈએ. નથી સમસ્યા બદલાતી, નથી નેતા બદલાતો. એનો અર્થ એ થયો કે આપણે જ તે કાંઈ રસ નથી, આ તો ખાલી ખાલી ભેગા થયા છે. કાં તો નેતા બદલાઈ જવો જોઈએ, પાર્ટી બદલાઈ જવી જોઈએ, સરકારો બદલાઈ જવી જોઈએ, સિસ્ટમ બદલાઈ જવી જોઈએ. અને કાંઈ ન બદલાય તો પછી પ્રશ્ન બોલવાનું જ બંધ કરી દેવું જોઈએ. કેમ કે આપણા હાથે તે આપણું પાપ લખાતું હોય, શું કરવાનું? આજ આપણે એમ કહીએ છીએ કે સરકાર આમ કરે છે. સરકાર કોને બનાવી? જો પૂછો પડખે વાળાને, કોને બનાવી? પૂછો કોને બનાવી આ સરકાર? અને હમણાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી ગઈ. ભગવાનને નજર સામે રાખીને વિચારજો, ક્યાં બટન દાબ્યું હતું? હાવણા વાળા દાબ્યું છે, એ તો આવી ગયા અમારા એક માણા, અમારા થોડા 50 આવ્યા છે. તો કોકે તો દીધું હશે ને કાદવ વાળું બટન. એક છે કાદવ કીચડનું કમળ છે ને એક હાવણો છે. વર્ષોથી ગંદકીના બટન દબાય થાય તો ગંદકી જ વધવાની ને એકવાર હાવણો દબાવ તો ચોખ્ખું થાય એમ છે. બે વસ્તુ સાફ છે, એક બાજુ કાદવ કીચડનું બટન છે ને એક બાજુ ઝાડુ લાવ્યા છે. બટન જ કીચડનું દબાયું હોય તો સાફ કેદી થાય? અને એક પ્રશ્ન હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ પ્રશ્ન જ પ્રશ્ન હોય તો શું કરવું? અમે તો આ નવા રાજકારણમાં આવ્યા છીએ, પહેલી વાર ધારાસભ્ય બન્યા. એટલું બધું અમે જોયું નહોતું કે આ રાજકારણ કેવું આવે, આમાં નેતા કેવા આવે, આમાં અધિકારી કેવા આવે, આ સરકાર કેમ હાલતી હોય, આ બધા શું કરતા હોય, શું વિચારતા હોય, કેવી રીતે નિર્ણય કરે છે, કાંઈ ખબર નહોતી. અમે ઢેફા ભાંગતા હતા શેઠે. ઉનાળામાં વાડ્યું હરખી કરવી, ચોમાસામાં નીંદવા પારવા, સોંપવા જાવી, સીઝન ઉકલી જાય, હાઠિયું બાઠિયું ખાવા જાવી, રાપ રપટો મારીને ખેતર ચોખ્ખું કરવી, તો પાછો મે આવી જાય, મહિને વચ્ચે 1 મહિનાનું વેકેશન આવતું. પણ જે દિવસે એમ જોયું કે આ કાળા તડકાનું પરસેવો નહીં, લોહી રેડીએ ખેતરમાં, અને એ પછી તે આપણી પીડા કે આપણો પરસેવો કે આપણે રેડેલું લોહી ગાંધીનગર સુધી કોઈને દેખાતું નથી, એવું અમને થયું. તો અમે આવ્યા, કીધું હાલો રાજકારણમાં જોઈએ કે આ બધા શું કરે છે. વિસાવદર વાળાના આશીર્વાદથી હું ગયો વિધાનસભામાં, સચિવાલયમાં, મુખ્યમંત્રી સાહેબની ઓફિસોમાં, મંત્રી સાહેબની ઓફિસોમાં, ગુજરાતના મોટા આઈએસ આઈપીએસ અધિકારીની ઓફિસમાં. ન્યા જઈને મેં એટલું જ જોયું કે કોઈ આપણું નથી, ને આપણું કોઈ છે જ નહીં, આપણો કોઈ માણસ જ નથી, બધું એનું છે. અમે જ્યારે રાજકારણમાં ખેડૂતોના પ્રશ્નોનું નેતૃત્વ કરીએ તો ક્યારેક ટીવી વાળાને, ક્યારેક ભાજપ વાળાને, ક્યારેક કોંગ્રેસ વાળાને ગમતું નથી કે આ લોકો રાજનીતિ કરે છે. અમારી ઉપર આરોપ મૂકે છે કે આ લોકો રાજનીતિ કરે છે. ભાઈ, રાજનીતિ નહીં કરીએ તો ગાંધીનગર સુધી અમારી વાત પોગતી નથી, અવાજ ટૂંકો પડે છે. રાજનીતિ થાય તો જ એના બેરાકાન સુધી મુદ્દો પોગે છે, નહીતર આપણું ત્યાં કોઈ છે નહીં. ગોપાલ ઇટાલિયા ખેડૂત માટે નહીં બોલે તો ગાંધીનગર સુધી વાત કેમ પહોંચાડશો? કયો મને આલો બિન રાજકીય રીતે. વિધાનસભાના મેઇન ગેટ છે, ત્યાંથી અંદર નથી આવવા દેતા. 2 કલાક લાઈનમાં ઉભા રહ્યો ત્યારે નહીં જેવો પાસ આપે છે, પાસમાંથી મૂતડી સુધી જઈએ કાંઈ એનાથી આગળ જવા નથી દેતા. એનો અર્થ એ થયો ને કે પાસ કઢાવી ત્યાં આપણે એ હાટું જ ગયા. મંત્રીની ઓફિસ સુધી તો જવા નથી દેતા. ગાંધીનગરમાં બેઠેલા સાહેબોના બેરા કાન સુધી અવાજ પહોંચાડવો છે તો તમારો દીકરો ધારાસભ્ય બનાવવો પડશે, તમારો દીકરો સાંસદ બનાવવો પડશે, તમારા દીકરાની પાર્ટીની સરકાર બનાવવી પડશે, અને રાજનીતિ ચોડે ધાડે કરવી પડે. આ મૂછને વળ દેતા કહેવું પડશે છીએ રાજનીતિમાં જાઓ, જેનામ જે થાય કરી લેજો. બિન રાજકીય શું હોય? આપણને મારનારા રાજકીય લોકો છે ભાજપના, આપણા ખેતરમાં થાંભલો નાખનારા રાજકીય લોકો, આપણે ત્યાં આવીને આપણી હાથબારો માગનારા રાજકીય લોકો, અને એની સામે લડાઈ બિન રાજકીય. અરે વાહ, બહુ સરસ. એકચ્યુઅલી સારી લડાઈ છે. તમને મારનારા ભાજપના માણસો, થાંભલો નાખનારા ભાજપના માણસો, હેરાન કરનારા ભાજપના માણસો ને ભાજપના માણસોની સામેની લડાઈ બિન રાજકીય ક્યારેય ન હોય, એમાં રાજકીય જ હોય ને મોરો જ હોવો જોઈએ ને ઘર ભેગા કરવાની જ લડાઈ હોવી જોઈએ. દોસ્તો, ક્યાં સુધી સહન કરવાનું?
ક્યાં સુધી આ બધું ચલાવવાનું? એટલા બધા પ્રશ્નો, એની કોઈ સીમા નહીં. કંપનીના માણસો ગાંધીનગરમાં બેઠા છે. કંપનીએ ક્યારે આંદોલન કરવું પડ્યું કે ભાઈ આપણે નગરા ગામના ખેડૂતોની વિરુદ્ધમાં 3 કંપની આંદોલન પર ઉતરી? એવું થયું ક્યારે કે રિલાયન્સ ને અદાણી પેલી બીજી ત્રીજી 10 કંપનીના માણસો મંડપ તાણીને ઉપવાસ ઉપર બેઠા, નગરાવાળા થાંભલો નાખવા દો, નગરાવાળા થાંભલો નાખવા દો? એવું થયું કેમ? કેમ કે કંપનીના માણસો સરકારમાં બેઠા છે, તમારા નથી. કોઈ દિવસ ક્યાંય પ્રાઇવેટ માણસોએ આંદોલન કરવું પડ્યું કંપનીએ પોતે કે પાણી આપો, પાણી આપો? કંપનીને પાણી મળી જાય. શું કામ? કંપનીના માણસો સરકારમાં બેઠા છે. કંપનીએ ક્યારે આંદોલન કરવું પડ્યું? અમને હેરાન કરે છે, હેરાન કરે છે. કંપનીના માણસો સરકારમાં બેઠા છે. કંપનીના માણસો સરકારમાં બેઠા છે. ગુંડાઓના પ્રતિનિધિ સરકારમાં બેઠા, મોટા મોટા માથાભારે માણસોના પ્રતિનિધિ સરકારમાં બેઠા છે. તમારા માણસો ક્યાં છે? તમારો માણસ કોણ સરકારમાં બેઠો છે એ પૂછો તમારી જાતને અને તમારા નેતાને, તો તમારા આત્મામાંથી જવાબ આવશે કે અમારો તો કોઈ છે નહીં ભાઈ. તો ન બોલ્યો હોય એકાદો અમારો હોત તો. અને જો કોઈ તમારા ન હોય તો તમારી આખી આમ આદમી પાર્ટી છે, અમારા ઈશુદાન ગઢવી છે, ચૈતર વસાવા છે, પ્રવીણ રામ છે, અમારા બ્રિજરાજ સોલંકી તમારા સંતાનો બનીને આવ્યા છે. એને જરાક આશીર્વાદ આપો તો તમારો અવાજ એ વિધાનસભા સુધી પહોંચાડશે. અને જ્યાં સુધી ન્યાય વાત નહીં પોગે, અને આમ તો ન્યાય હું પોગાડવાની, હવે એને ઘર જ ભેગા કરવાની વાત છે. એમાં હું વાત પોગાડવાની એને નહીં ખબર પડતી હોય હું હાલે રોજ આંદોલન, એટલું બધું માણા ભેગું થાય. એ થોડા પાકિસ્તાનમાં રહેશે? સાપુ રોજ કોલેજ નહીં જોતા હોય નગરા ગામમાં મીટિંગ થઈ હતી ખેડૂતો કાળો કકળાટ કરે છે? પણ એને આપણી પીડા દેખાતી નથી. શું કામ? હમણાં વિધાનસભાનું સત્ર ગયું તે આપણા ગુજરાતના પરમ આદરણીય મહાસન્માનનીય શ્રી 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 ખેડૂત નેતા કિસાન મંત્રી જે છે એમણે મને પોતાને વિધાનસભામાં એમ કીધું કે ગોપાલભાઈ તમે અહીંયા વિધાનસભાની અંદર ઊભા થઈને ખેડૂતોના નામે બધું બોલ બોલ કરો છો કે ખેડૂતોને આમ સમસ્યા છે ને ખેડૂતોને તેમ સમસ્યા છે, તો મત કાં ભાજપને દઈ આવે છે? આવું મને કીધું. વાત તો એની સાચી છે, સમસ્યા છે તો મત કોણ દેશે? કાં તો એનો અર્થ એમ થયો કે સમસ્યા નહીં હોય, કાં તો એનો અર્થ એમ થયો ભલે સમસ્યા બટન તો ભાજપનું દાબવું. કૃષિ મંત્રી મજાક ઉડાવે છે આપણી ન્યાય મંદિર સરકારમાં. એ એમ કે છે કે મત શું કામ દેશે અમને જો સમસ્યા હોય તો? હવે તમારે નક્કી કરવાનું સમસ્યા છે કે સમસ્યા નથી. એ સાબિત કરવું હોય તો બટનથી નક્કી થાય સમસ્યા નથી. એમ જો સંદેશ ગાંધીનગર મોકલવો હોય તો કીચડનું બટન દબાવવાનું. અને બહુ સમસ્યા અમારા જીવનમાં છે એવો મેસેજ ગાંધીનગર મોકલવો હોય તો હાવણા વાળું બટન દબાવવાનું. આ કીચડ વાળું બટન દબાવો છો એટલે ઈ એમ માને છે કોઈ સમસ્યા નથી, કીચડ જ કીચડ, મજા જ આવે છે પબ્લિકને. ઈ એમ કે છે કે કોઈને સમસ્યા નથી. ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે નરેન્દ્રભાઈના રાજમાં. તમે કયો ભાઈ થઈ ગયા ખુશખુશાલ? છોકરાના વ્યવહાર થતા નથી, ખુશખુશાલ ની ક્યાં વાત જ રહી. કેટલાય બચારા આપણા ભાઈઓની એમનામ તારીખ વહી ગઈ, એકેય માગું ન આવ્યું. અમથું કોઈ બતાવે તો એમ થાય બતાવ્યું, કોરે કોરી તારીખો વહી ગઈ. નરેન્દ્રભાઈના રાજમાં કે ખેડૂતો ખુશખુશાલ છે, લઈ જવા બધાના અમારા હાસો. ભાઈ કે ખટારા ભરાય એમ છે. તોય મત કોણ દેશ? જરાક આપણા દિલને પૂછો ભાઈઓ, મારા વડીલો, જરાક પૂછો કે કોણ મત દઈ આવે છે આને, અને હું કામ આને મત દેશ? એવું તો હું એનામાં કલાકારીગરી છે કે એવું તો હું આપણને એને દઈ દીધું છે કે 30 વર્ષથી લાગ લગાટ મત દીધા કરે છે? ક્યારેક તો આપણે ઊભા રહીને પાછું વળીને જોવું પડશે કે આપણા હાથે જ આપણે આ શું કરી રહ્યા છીએ. આ અમારા વિસાવદર વાળાએ મને મત દીધા, અહીં સુધી મજા આવી કે નહીં? કયો જઈ કેવી મજા આવી? હારી મજા આવી કે થોડી થોડી? કાંઈક હારો માણા જો આપણા હાથે ચૂંટાઈ જાય ને તો એનો રોનક છે દેશ દેશ સુધી જાય. અને અમે ત્યાં ચૂંટાણા તો મેણા મારે છે કે તમે મત નથી દેતા એટલે તમારા કામ નથી થતા. આ મોરબી વાળાએ દીધા હતા એને કેમ માર માર્યો? જ્યાં નથી ચૂંટાય એમ ત્યાં મેણા મારે ભાજપ વાળા, તમે મત નહીં દો તો તમારું કામ નહીં થાય.
આખા વઢવાણમાં, સુરેન્દ્રનગર, આખા જિલ્લામાં બધું ઉપરથી હેઠે સુધી ભાજપ વાળા છે, તો આવે જ પાણી? ઠેઠ ઠેઠ સુધી ભાજપ. કોંડ ગામમાં તો તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા, તોય પાણી ન આવ્યું. થાંભલા આવ્યા સીધા. શું કામ? એ કે અહીં ટીંગાઈ જાવ, ગળે દોવડું બાંધીને. એ હાટું ખેતરમાં નાખ્યા છે, થાકી જાવ તો અહીં ટીંગાઈ જાય એટલે કામ પતે. સરકાર તો ઈ જ કરવા બેઠી છે કે તમારે આઘું જવું નહીં નાન્યા, કેમ કે ઝાડવા શેઠે રહેવા નથી દીધા કોઈ. નકર પેલા ઝાડવે ટીંગાતા કોંગ્રેસના રાજમાં. હવે એ કે ઝાડવા નથી. સરકારે ખેડૂતો માટે ખૂબ સારી સુવિધા કરી છે. ખરેકના ખેતરમાં એક થાંભલો લટકી જવો હોય તો વાર ન લાગે. આવું હોય કઈ? સરકાર હોય કોના માટે? કંપની માટે હોય, જનતા માટે? કયો છે બધા? કયો કઈક આમાં માઇક માંથી અવાજ જાય નહીં, કાંઈક સાંભળતા હોય અમારી વાત તો ધ્યાને લે. સરકાર કોના માટે હોય? કંપની માટે કે જનતા માટે? પોલીસ કોના માટે? જનતા માટે કે કંપની માટે? વ્યવસ્થા કોના માટે? જનતા માટે કે કંપની માટે? હા, એ તો બધું કંપની માટે છે. ભાજપે કંપનીને ખોળે બેહારી છે કે કંપનીએ ભાજપને ખોળે બેહારી છે, કઈ નક્કી નથી થતું. દોસ્તો, એટલી બધી પીડાની વાત છે, પણ મને એમ કહો કે આનો રસ્તો શું? આ થાંભલાની રામાયણ, આ પાણીનો મુદ્દો, રોડ હમણાં વરસાદ પહેલું ઝાપટું આવશે એટલે લગભગ રોડમાં તમારે 2-2 ફૂટના ખાડા પડી જાય. સારું દૂધ પીધેલું છે એ જ હારો રહે, બાકી જેવા તેવા તો બટકી જવાના છે. પહેલા જ વરસાદની અંદર મોકાણ થવાની છે. આ વરસાદ ખેંચાણો, અનેક પશુપાલકો, માલધારીઓને ઘાસચારાની તંગી હમણાં ઊભી થઈ. નવું ઘાસ તો કઈ ઉગ્યું નહીં, વરસાદ આવ્યો નહીં. હજુ જો 2-5 દિવસ ખેંચાય તો ઢોર ચારવા ક્યાં જવા, એને ખવડાવવું શું? જેનો જીવનનો આધાર ઘર પરિવાર દૂધ ઉત્પાદન ઉપર હાલે, એને શું કરવાનું એની ચિંતા નથી. એક પણ મુદ્દા ઉપર સરકાર આપણી વાત સાંભળતી નથી. તો રસ્તો શું? એને કહેવાનો કે કાઢવાનો? એને કહેવાનો કે કાઢવાનો? પણ કોણ કાઢે? અમે વળખાવીએ છીએ, પણ ચૂંટણી અમારો મેળ આવતો નથી. દોસ્તો, અમે અમારા માટે નહીં, પૈસા વાળું થઈ જવું હોય, હેલિકોપ્ટરોમાં ઉડવું હોય, હારી હારી ગાડીઓમાં ફરવું હોય, મોટા મોટા હોદ્દા, લાલ લાઈટ વાળી ગાડી, 10 જણા આગળ રહેજો ગોપાલભાઈ એવું કરવા વાળા, એ બધું જોતું હોય ક્યાં જવું પડે? તો અમે નથી ગયા. શું કામ? કે આગા રેજો કરવા વાળા નહીં. અમને તો અમારા ખેડૂત માવતર ઓરા આવો, અમે તમારા દીકરા ને તમે અમારા મા બાપ છીએ, ઓરા આવો, આગા નહીં. આગા નથી રહેવાનું. આગા તો ભાજપ વાળા રહેજો, આમાં ભટકાઈ જાઓ તો ભૂંગા ભાંગી જવાના છો. અમે તો ઓરા આવો એમ કેવા વાળા છીએ કે અમે તમારા દીકરા છીએ, નાના છીએ, કઈક અનુભવ ઓછો પડતો હોય, કઈક આવડત ઓછી પડતી હોય, તમે શીખવાડો, તમે અમારું ઘડતર કરો, તમે હાથ પકડો, તમે મત આપો, તમે સરકાર બનાવી દો, તમે અમારી પાસે કામ કરાવો. છોકરાઓ તમારે આ કરીને દેવાનું છે તો અમે તમને કરીને દઈએ એવી શક્તિ ઈશ્વરે અમને આપી છે. તમારે અમારી પાસે કામ કરાવવાનું છે. હવે થાય છે એવું કે કામ કરે એવા છે એને તમે સત્તા હોપતા નથી, અને હાવ નકામા છે એ ક્યાંના ક્યાંય ચડી ગયા છે. એક ગામની પાણીની ટાંકી ઉપર ગધેડો ચડી ગયો. સવાર પડ્યું એટલે ગામ જાગ્યું, આમ મોં ઉજળું થયું. તે ગામના 2-5 જુવાની આ રીલ બનાવવા બહાર આવ્યા. એને ખબર પડી ગામની ટાંકી ઉપર કોક લાગે છે માણા. સહેજ વધારે અજવાળું થયું ખબર પડી કે માણા નહીં, ગધેડો છે. એટલે 2 ફોન કર્યો કે બાપડા ગામની ટાંકી પર ગધેડો ચડી ગયો. એટલે ટાંકી ફરતે ગોળ ગોળ દાદરા આવે, ખબર છે આમ. એટલે ગામ ભેગું થઈ ગયું, આખું સરપંચ આવ્યા, ઉપસરપંચ ને માજી સરપંચ ને સરપંચ ની સામે લડેલા હતા એ હારેલા ઉમેદવાર બધા ભેગા થયા કે ટાંકી પર ગધેડો ચડી ગયો. હવે જો તમે હેઠેથી આમ ટાંકી ઉપર જવા જાઓ અને ગધેડો ભડકે તો હારો હેઠે પડે તો એ કઈ સારી બાબત નહીં, મરી જાય ને ખરાબ દેખાય. ગામ મુંજાણું કાને હેઠે કેમ ઉતારો ને કહેવાય ને કે હેઠો આવી, એમ તો કહેવાય નહીં, કઈ આમ આવે નહીં, ભાજપ વાળા જેવું હોય નહીં. એટલે બધાએ ફેસબુકમાં કોમેન્ટ કરી કે ભાઈ અમારા ગામની ટાંકી ઉપર ગધેડો ચડી ગયેલ છે, આને નીચે ઉતારવા માટે કોઈની પાસે કઈ આઈડિયા હોય તો નીચે કોમેન્ટમાં જણાવો. તે કોમેન્ટ આવી એક ગામમાં, એ કે આ ગધેડો ઉતારવાની આઈડિયા તો અમારી પાસે છે, એ તમને પછી આપું, પેલા સડ્યો કેમ એ અમને કયો. ગોળ ગોળ પગથિયા વાળામાં ન્યાઠે જ સડ્યો એમ ગાંધીનગરની ટાંકી પર કેટલાય ચડી ગયા છે અને આપણા મતથી ચડી ગયા છે. આપણને એમ થાય આ ન્યા ક્યાંથી પહોંચી ગયો. હમણાં અહીંયા ગામમાં કોઈ બીડી પાતું નહીં, ઠૂંઠા વીણી પીતો હતો, ગાંધીનગર ધારાસભ્ય ક્વાર્ટર મળી ગયું. લે
કેટલા એવા ગાંધીનગર પહોંચી ગયા છે ને આપણા હાથે જ પહોંચ્યા છે. જરાક ભાઈ સાહેબ બાપા આંખ ઉગાડો, આત્માને જગાડો. સહેજ પોતાના બાળકો વિશે, પોતાની માં જેવી જમીન વિશે, પોતાના ગામ વિશે, આપણા કાઠિયાવાડ વિશે થોડુંક તો વિચારો. આ કેવા કેવા ગધેડા ગાંધીનગરની ટાંકી ઉપર ચડીને બેઠા છે. અને હવે આપણે એને હેઠા ઉતારવાની વાત કરીએ છીએ કે આ સરકાર હેઠી ઉતારો. ચડાવી કોને? અને કેવા કેવા હારા હારા મહાપુરુષો મંત્રી બની ગયા છે. એક નયા પાંચિયાની કઈ માહિતી ન હોય, મંત્રી થઈ ગયા, સંત્રી થઈ ગયા, તંત્રી થઈ ગયા. એની કરતા તો તમારા છોકરા વધુ ભણેલા છે. જરાક બધા યુવાનો જાગે એવી હું તો વિનંતી કરું છું. અને અમે શું કરી લઈએ? બહુ બહુ તો ચૂંટણીમાં ઉભા રહીએ, નો મત દે તો હારી જાય, મત દે તો જીતી જાય. પણ જનતા મહાન છે. તમે નહીં જાગો તો અમે કેટલું લડવાના? ઈશુદાનભાઈ, પ્રવીણભાઈ રામ જેલમાં ગયા. ચૈતર વસાવાને જેલમાં પૂર્યા. 7 વર્ષની સજા થઈ. આપણા વિસ્તારમાં દારૂ વેચતા હોય અને લગભગ બધા ઓળખતા હશે, ખબર હોય કોના ગામમાં કોણ વેચે. ક્યાંય સજા થઈ 7 વર્ષની? જમીનો પચાવી પાડી હોય, કેટલી જમીનો ખોતરી નાખી હોય, માટી કાઢી લીધી હોય, ખનીજ કાઢી લીધું હોય, રેતી કાઢી લીધી હોય, એવા અનેક ભૂમાફિયાઓ આખા સુરેન્દ્રનગરમાં ફરે છે. થાન ને તો ખોતરીને મને એવું લાગે હજુ 2-5 વર્ષ આમ નામ હોહરો ખાડો પાડશે પૃથ્વીમાં, એટલું ઊંડે ઉતાર્યું. સજા થઈ કોઈને એક દિવસની? થાન ખોદી નાખ્યું, મૂળી ખોદી નાખ્યું, એક દિવસની સજા નહીં. સુરેન્દ્રનગરની નદીઓમાં પાણી વહી ગયા, એટલી હદે રેતી કાઢી લીધી, એક દિવસની સજા નહીં. આખા સુરેન્દ્રનગરમાં બેફામ દારૂ વેચનારાઓને એક દિવસની સજા નહીં. શિક્ષણ માફિયાઓને એક દિવસની સજા નહીં. પણ ગુજરાતની જનતા માટે લડનારા ચૈતર વસાવાને 7 વર્ષની સજા. શું કામ? ભાજપને ખબર છે કે જનતા માટે લડનારા નેતાને જેલમાં પૂરશું તો જનતા જોયા કરશે, બોલશે કાંઈ નહીં, ભાજપને જ મત દે. એ ભાજપને ખબર છે કે ગોપાલ ઇટાલિયાને, ચૈતર વસાવાને, પ્રવીણ રામને જેલમાં પૂરશું તોય મત તો ભાજપને દેશે, એવી એને ખબર પડી ગઈ. દોસ્તો, અમે તો તમારી પાસે આશા રાખીને આવ્યા છે કે અમને જેલમાં પૂરે, અમે કાંઈ બીતા નથી. પણ અમને પૂરી દીધા પછી તમારી લડાઈ લડવા માટે કોણ છે એ વાતનો જરાક વિચાર કરજો. ને ચિંતા થાય કે હારું આ 4-5 છે એ નહીં વધે તો, એવી ચિંતા થાય ને તો હવે પછીની ચૂંટણીમાં સંકલ્પ લેજો કે ગમે એવી ચૂંટણી આવે, મત મારો ઝાડુને, ઝાડુને અને ઝાડુને જ આપી છે, એવો સંકલ્પ લેવાનો. કોઈ લડવા તૈયાર નથી દોસ્તો. એટલું અઘરી લડાયા ભાજપ સામે છે. એની પાસે હજારો પોલીસ, કલેક્ટરો, મામલતદારો. આપણી હારે તો ટીવી વાળા નથી, સરકાર તો આપણી હારે નથી, પણ આપણી વેદના બતાવવાનું કામ ટીવીનું છે. આ બેન એક છે બતાવ્યા કરે ગુજરાતનો અવાજ, એ નામ એવું કામ છે પાછું. હું તો તમને એ વિનંતી કરું કે જે આપણા ખેડૂતના વિડીયો બતાવે ને એને લાઈક, કોમેન્ટ ને એના વિડીયો જોજો જ કરવાના, એની ચેનલ ઉપર આવવી જોઈએ. અને જે આપણું ન બતાવે ને એને બ્લોક કરી દેવાનો, જાય તેલ લેવા. અમદાવાદમાં કૂતરું મરી જાય, ટીવીમાં આવે એક્સક્લુઝિવ દ્રશ્યો, જુઓ કૂતરું મરી ગયેલ છે, ડાબો પગ ઊંચો છે, પૂંછડું નીચે છે. અને ખેડૂતો ગળા ફા ખાઈ જાય ને તો 1 મિનિટે ટીવીમાં આવતું, એટલી પટ્ટીમાં નથી આવતું. આપણી આટલી વેલ્યુ, આપણી આટલી વેલ્યુ. અનેક મુદ્દા ઉપર ખેડૂત રોવે છે, મહિલાઓ, બાળકો, અનેક લોકો દુખી છે. હેઠેની પટ્ટીમાં આપણા સમાચાર નથી આવતા. આપણી વેલ્યુ જોવો ગુજરાતમાં. અમદાવાદની અંદર વિમાન આરે પક્ષી ભટકાય તો 4-4 દી તો એના શો હાલે. પક્ષીની પાંખ એક આમ હતી, એક આમ હતી. આ પક્ષી આટલી ગતિથી ઉડતું હતું, વિમાલ્યા ભાઈ રહેવા દે ને, 100 એક ધારો. અમારું શું? અમારી પીડા તો કોક બતાવો. એ ભાઈ અમારું કોક બતાવો, અહીંયા અમે મરવા પડ્યા છે. દોસ્તો, હું તમને વિનંતી કરું છું કે હું જે કાંઈ બોલું છું એ રાજકીય ભાષણ નથી. એક ખેડૂતના દીકરા તરીકે અમારા મનમાં જે પીડા છે ને એ પીડા સીધી તમારા સુધી મૂકું છું કે ક્યારે આ બધું બદલાશે, કોણ બદલશે. એટલી બધી વાતો, આ થાંભલા તો થાંભલા. એક જ રસ્તો છે કે આપણો થાંભલો ગાંધીનગરની વિધાનસભા ઉપર ખોડવા માટેની તૈયારી આજથી કરી લો. હવે આપણો ખેડૂતનો થાંભલો, એ આપણા ખેતરમાં થાંભલો નાખી ગયો, આપણો થાંભલો ત્યાં નહીં નાખીએ. એ લોકો 30 વર્ષથી સત્તામાં બેઠા છે, હારી જવાની બીક નથી. અને હારી જવાની બીક ન હોય છે એ વાતે વશ ન થાય, કાબુમાં ન આવે, નિયંત્રણમાં ન આવે, આપણી વાત ન માને
આપણી વાત ભાજપ પાસે મનાવવી હોય તો ભાજપ વાળાને ઘર ભેગા કરવા પડે, તો જ આપણી વાત માની શકશે. દોસ્તો, છેલ્લી વાત કે આજે ગામડાઓ ભાંગી રહ્યા છે. લાચારીમાં અનેક લોકોએ શહેરો તરફ જવું પડે છે. કોઈ સુરેન્દ્રનગર જાય, કોઈ રાજકોટ જાય, કોઈ અમદાવાદ જાય, કોઈ સુરત રહેવા જાય છે. કેટલા જઈ શકશે? અન્યા કેટલા હમાશે? અન્યા જાશે કમાશે કેટલા? કેટલા લોકો ત્યાં રહી શકશે? મોંઘા દાટ મકાનો, મોંઘા મોંઘા ભાડા, હાંકડી હાંકડી બજારો, દર 4 રસ્તે પોલીસ વાળા પકડાઈ જાય, લાઈ 500. કેટલી વખત કેટલા લોકો શહેરોમાં હમાશે? આપણા બાપ દાદાનું હાથ પેઢીનું ગામ, હાથ પેઢીની જમીન, હુરધન બાપા, હુરાપુરા બાપા, આપણા માતાજી મૂકીના ભાજપના પાપે આપણે શહેરમાં જવું પડે. એ કોઈને કઈ પીડા નથી લાગતી કે આ ખોટું છે? અને એટલે હું વિનંતી કરું છું કે આપણા ગામને હજુ જ્યાં છે એ સ્થિતિ એથી હજુ સારું કરવું હોય તો સમય છે, હજુ જાગવાનો સમય છે. હજુ આપણે બધા જાગશું, સજાગ બનશું. ચૂંટણી ટાણે આપણે આપણો માણસને નેતા બનાવશું તો આપણે આપણા ગામડાને ભાંગતું અટકાવી શકીશું. આજથી 30 વર્ષ પહેલા ગામમાં કેટલા માણસો રહેતા હતા અને આજે કેટલા રહે છે? તો વિકાસ થયો હોય તો કેમ ગામ મૂકીને વયા ગયા? મારી વાત સાચી છે કે ખોટી? આજથી 30 વર્ષ પહેલા ગામમાં કેટલા હતા અને આજે કેટલા છે? વધ્યા કે ઘટ્યા? દરેક ગામમાં માણસો ઘટ્યા. ગયા ક્યાં? વિકાસની શોધમાં શહેરમાં ગયા. શહેરમાં ભાજપ વાળા ભાષણ કરે બહુ વિકાસ થયો છે, ગામમાં એમ કે બહુ વિકાસ થયો છે, તો આ માણા અહીંથી આમ કેમ વહી ગયું? દોસ્તો, આપણે બધાએ જાગવાનું છે. હું તમને એટલી વિનંતી કરવા આવ્યો છું કે આમ આદમી પાર્ટી ગુજરાતના સામાન્ય માણસો માટે લડે છે. અમે બધા સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. લડવું એ અમારું કામ છે. અમે ક્યાંય ડરતા બરતા નથી. ચૈતરભાઈ વસાવા જેલમાં છે છતાં એનો જુસ્સો અડીખમ છે. કાલ કદાચ મને પૂરી દે, મને હવે ધારાસભ્યમાંથી કાઢવા માટે કાહટી કરે છે. હવે જોઈ કેટલા દી એનું મારું બેયનું હાલે છે. પણ ધારાસભ્ય રહીએ કે ન રહીએ, કાળજુ ન કાઢી લે ને ત્યાં સુધી ભાજપ વાળા બાંધવાના છીએ. કેમ કે અમારી તાકાત ધારાસભ્યના હોદ્દાથી નથી, આ ધબકતા હૈયાથી અમારું તાકાત છે. અહીંથી બળ આવે છે. અમારી શક્તિઓ હૃદયથી છે. કાળજા કાઢી લો તો વાત પૂરી છે. બાકી આમનામ રહેશું તો મોરે મોરો ભટકાડતા રહેવું. ભાજપ વાળાને એક વખત ગુજરાતમાંથી કાઢીને રહેવાના છે, એ સંકલ્પ છે. દોસ્તો, ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ ઇટાલિયા સાહેબ. વાત એમને કરી કે ભાઈ જ્યારે જ્યારે લડત કરતા હોય પણ જ્યારે ચૂંટણી આવે, હમણે ચૂંટણી ગઈ ત્યારે ખેડૂત મટી અને એક સમાજનો નાગરિક બની જાય છે. મામાનો દીકરો આવે, માસીનો દીકરો આવે, આવડી મોટી પીડા હોય ત્યારે એક પણ પીડાની વાત નથી કરતા. માત્ર ને માત્ર એક જ વાત કરે છે કે માસીનો દીકરો ઊભો છે જોજો, મામાનો દીકરો ઊભો છે જોજો. છેલ્લે ફઈ પણ આવે ને ફઈના ઘરેથી મામાને કે જોજો તમારો ભાણો ઊભો છે. હવે આપણે ભાણાને જીતાડીને મેકલો હોય, ભાણો મામું બનાવીને 5 વર્ષ સુધી વ્યો જાય. આ થાય છે. એટલે ગોપાલભાઈ અત્યાર સુધી આ પરિસ્થિતિ છે. આપણે આ પરિસ્થિતિ બદલવી જોઈશે. હવે આપણા પ્રદેશ અધ્યક્ષ અને ટાઈગર અભી જિંદા હે, ખેડૂતના મસીહા એવા ઈસુદાનભાઈ ગઢવીને વિનંતી કરું કે આજની સભાને સંબોધે. ઈસુદાનભાઈ ગઢવી. એલા થાકી નથી ગયા ને? હે? તો વાંધો નહીં, હજી મોરે મોરો બાકી છે. મિત્રો, આજે કિસાન મહાપંચાયત, જેમ પ્રવીણભાઈએ કીધું, ભાગ 2 માં ઉપસ્થિત આપ સૌ દૂર દૂરથી, અને હું જોઈ રહ્યો છું લગભગ 2.5-3 કલાકથી બેઠા છો, નકડે ઠઠ બેઠા છો. એવા આપ સૌને હું અહીંયા દિલથી આવકારું છું. સાથે સાથે માનનીય ગોપાલભાઈ, પ્રવીણભાઈ, બ્રિજરાજભાઈ, મનોજભાઈ, મયુરભાઈ, વિક્રમભાઈ, રમેશભાઈ અને આપ રાણા સાહેબ, તમામ મંચસ્થ મહાનુભાવો અને આપ સૌ લોકો દૂર દૂરથી પધારેલા મિત્રો. આજે જેમ હમણાં જ બધા વક્તાઓએ વાત કરી, અહીંયા કોઈ પોલિટિકલ ભાષણ નથી, પરંતુ આપણે
આપણા હૈયાની વાત કરવી છે, આપણા દિલની વાત કરવી છે, આપણા જીવની વાત કરવી છે. હું ભાજપ વાળાને કહેવા માંગુ છું, મિત્રો હમણાં બે ત્રણ ભાજપ વાળાઓ મને મળ્યા. મેં કીધું એલાઓ હવે થાંભલા અત્યારે કેમ ચાલુ કર્યા? તમે થાંભલા ચાલુ કર્યા, તમે સ્માર્ટ મીટર ચાલુ કર્યા. મને કે ઈશુદાનભાઈ તમારો વિડીયો અમે જોઈ ગયા હતા. મિત્રો મારો વિડીયો તો ચૂંટણી પહેલાનો, સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલાનો યુટ્યુબ ઉપર હશે, અને એમાં મેં કહેલું કે આ કોડાઓ ઉપર ભરોસો ન કરતા, મામા બનીને આવશે, કાકા બનીને આવશે, ભાણેજલા બનીને આવશે. ચૂંટણી ટાણે જેમ બાજરાના ખેતરમાં વૈયા પક્ષી ઉતરે ને એમ ભાજપ પર ઉતરીને આવશે. ભૂલથી કમરનો કાદવનો બટન ન દબાવતા, નહીં તો આ કોડાઓ થાંભલાઓ ને સ્માર્ટ મીટર નાખવાનું શરૂ કરશે. કરી દીધું કે ન કર્યું? જોરથી બોલો, કરી દીધું કે ન કર્યું? મિત્રો અમને હુજે છે આ લોકોનું. આપણે નાના હતા ત્યારે ખબર હતો, ઘોડિયામાં દીકરો પોટે ને એટલે કહી દે માં કે આ દીકરો કર્મી થશે કે અકર્મી થાય, કહી દેતા હતા. સાચું કે નહીં? એમ ભાજપ વાળાને અમે ઓળખીએ. 30 વર્ષથી સાહેબ મામું રમાડે છે. આ બુચસિયાઓને હું સારી રીતે ઓળખું છું. પણ મિત્રો કહેવા એ માંગુ છું કે આપણે એ 5 વર્ષે એ બચ્ચું આપણે બૂચ મારવા આવે, એ બચ્ચુની વાતમાં કેમ આવીએ છીએ? બચ્ચુની વાત તમને કદાચ ખબર ન હોય તો કહી દઉં. એક કાકા અહીંથી ધાંગધ્રા સુરેન્દ્રનગર માંથી ગંગાજી ગયા નાહવા માટે. એમણે નાહવા માટે ગયા, એકલા હતા. એટલે એક ભાઈ દીકરો એ ગયો કે મામા તમે મને ઓળખો? તો કે ના. તો હું તમારો ભાણો બચ્ચું. તમારે નાવું છે? તો હા નાવું છે. તો લાવો તમારા કપડા, રૂપિયા લાવો, તમે જરાય ચિંતા ન કરો, તમે બિંદાસ માં ગંગામાં ડૂબકી મારી આવો, નાહી લ્યો, અને હું તમારો ભાણો બચ્ચું અહીંયા ઉભો છું. સાહેબ એ દાદા નાવા ગયા, નાહીને પાછા આવ્યા, ધોતી પહેરી હતી, બચ્ચું ગાયબ. બચ્ચું બૂચ મારીનો યોગ્ય. સાહેબ એ દાદા પાછા અહીંયા આવ્યા, ફરીથી 5 વર્ષે ફરીથી માં ગંગાના દર્શને ગયા, નાવા ગયા. જ્યાં નાવાને આમ કરીને બાપા જોતા હતા, ત્યાં ભાણિયો આવ્યો. મામા મને ઓળખ્યા? તો કે ના. તો હું તમારો ભાણો બચ્ચું. લાવો તમારા કપડા, લાવો તમારા રૂપિયા, તમે જરાય ચિંતા ન કરો. દાદા ભૂલી ગયા હતા 5 વર્ષે, ફરીથી આવ્યા છે, ભૂલી ગયા હતા. નાવા ગયા, નાઈને પાછા આવ્યા. દાદા ધોતી વાળા જ ખાલી, બચ્ચું બૂચ મારીને વયો ગયો. મિત્રો આ બચ્ચું ભાજપ વાળા દર 5 વર્ષે આપણે બૂચ મારવા આવે છે ને, એને ઓળખવાની જરૂર છે સાહેબ. આજે હાલત એવી આવી ગઈ છે. આ ગોપાલભાઈ હમણાં વાત કરતા હતા, સાહેબ મને ભાજપ વાળા મળે એટલે મેળા મારે એમને કે ઈશુદાનભાઈ કમાઈ લીધું કાંઈ? મેં કીધું શું? મને કે ખેડૂત કરતા હતા ને. ક્યાં ગયા ખેડૂતો? સાહેબ હમણાં ભાજપ વાળાને મેં કીધું આટલો બધો અત્યાચાર કેમ કરો છો? મને કે ઈ તો થાંભલા નાખીએ છે ને, ઈ તો 15 દિવસમાં સોલ્વ થઈ જશે. પછી ઈ જ અમારા ખેડૂતો, વિકાસશીલ ખેડૂતો, વિકસિત ખેડૂતો માનનીય નરેન્દ્ર મોદીના વિકાસને મત આપી દે. આ મને હમણાં કીધેલી વાત. મેં કીધું કેમ અત્યારે કરું? મેં કીધું ભાજપ વાળાને ચેલેન્જ આપવા માંગુ છું કે તમારામાં તાકાત હોય, તમારામાં તાકાત હોય તો થાંભલાની જે કામગીરી તમે ચાલુ કરી છે ઈ ઓક્ટોબર 2027 માં ચાલુ કરો, જ્યારે ચૂંટણીના 2 મહિનાની વાર હોય. હું જોઉં છું કે તમે કઈ રીતે કામગીરી કરી શકો છો સાહેબ. પણ મિત્રો આ નહીં કરવા બુચસિયાઓ બરોબર ખબર છે. ગોપાલભાઈ કે જો અબણ નથી, આ કોડાઓ બહુ તૈયાર છે. જો અબણ હોત તો બંગલો કેમ બની જાત ભાઈ? ચપ્પલના સ્લીપર ચપ્પલ પહેરીને ભાજપના નેતાઓ 20 વર્ષ પહેલા ફરતા હતા કે નહોતા ફરતા? હાથ ઊંચો કરીને મને કયો જોઈએ, ફરતા હતા કે નહોતા ફરતા? આ ભણના દીકરાઓ પાસે આટલા રૂપિયા આવ્યા ક્યાં? અને ભાજપ એવો ગોડાઉન બનાવીને રાખ્યો છે કે મજબૂત નેતા હોય, લડતા હોય, મજબૂતાઈથી અવાજ ઉઠાવતા હોય, પણ ભાજપમાં ગોડાઉનમાં જાય એટલે બમ દવા છે એની પાસે. સાહેબ ચેતરભાઈ વસાવા એક મર્દનો ફાડ્યો છે કે મને કહી દીધું કે ભાજપના ગોડાઉનમાં નહીં આવું, તમારાથી થાય તે કરી લો સાહેબ. એને 7 વર્ષની સજા કરી. હમણાં જ ગોપાલભાઈએ વાત કરી કે દારૂના અડ્ડાઓ ચાલે છે, ડ્રગ્સ ચલાવે છે, ખાણ ખનીજ, ખાણો ખાઈ ગયા.
કોઈ ઉપર કાંઈ નથી થયું. પણ મિત્રો હું કહેવા એ માંગુ છું કે હવે આપણે જાગવું છે કે પછી આમને આમ રહેવું છે? બોલો, હાથ ઊંચો કરીને કહો એટલે મને ખબર પડે. ખોંકારો ખાવા છે. જાગવું છે કે આમને આમ રહેવું છે? પાકું જાગવું છે? મતલબ હું બપોરે એક સાણંદના દરડ ગામમાં હું ગયો હતો હમણાં. માતાબેન દીકરીઓ ધોમ તડકામાં બેઠેલી, ભાજપ વાળા ત્યાંથી એના ખેતરોમાંથી 1 વીઘાના 2 કરોડ છે એવા 1000 વીઘામાં સાહેબ પાઇપલાઇન નાખે. શું કામ ખબર છે? કે કંપનીઓના જે કચરો અને ગંદુ પાણી નીકળે એ ખેડૂતના ખેતરમાંથી પાઇપલાઇન નાખીને કામ કરે છે. તમને આશ્ચર્ય થશે, કોઈ ખેડૂત સાથે વાત નહીં, ખેડૂતો સાથે મીટિંગ નહીં, ગ્રામ પંચાયતની મીટિંગ નહીં, ખેડૂતોની પરમિશન નહીં, કોઈ ઓર્ડર નહીં, કશું જ નહીં. અને કંપનીઓના દલાલ બની અને આ ભાજપના નેતાઓ મિત્રો કામ કરી રહ્યા હતા. આજે ખેડૂતો ધોમ તડકાના બેઠા હતા. મેં એમને પૂછ્યું, મેં કીધું કોણ જીત્યો? તો કે કમળ. સાંભળજો સાહેબ, જ્યાં તમે નજર કરો તો ગમે ત્યાં જાઓ, હમણાં તાલુકા પંચાયતની ચૂંટણીઓ હતી, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ હતી, તમે મને કહો આજે તમે નાગરાવાળા તો આપણા દર્શીભાઈને જીતાડ્યા છે, અભિનંદન. પણ મિત્રો 1-2 થી કામ નહીં ચાલે. આમ પણ આપણા ધારાસભ્યો છે 5, પણ 5 થી કામ નહીં ચાલે. વિધાનસભામાં જવું હશે, તમારા કાયમી પ્રશ્નોનો નિકાલ અંત લાવવો હશે તો એક જ વાત કરવી પડશે, આમ આદમી 150 સાથે એન્ટ્રી કરવી જોઈએ ધારાસભ્ય સાથે. અને સાહેબ આમ આદમી પાર્ટીની સરકાર હોત તો શું થાય આજે તમને કહી દઉં. ઘણા લોકો એવું કહે છે કે સુદાનભાઈ સરકારો બદલે માણસો બદલે કશું ન થાય. મેં કીધું એવું નથી. ચાલ્યા જાઓ પંજાબમાં. મિત્રો પંજાબમાં કંપનીઓ પંજાબમાં છે, નથી એવી નથી, પણ મિત્રો ખેડૂતોએ આંદોલન કરવા પડે છે તો થાંભલા મુદ્દે નથી કરવા પડતા. આજે મને આ પત્રકાર બેને જ પૂછ્યું, મને કે સુદાનભાઈ આ લોકો આંદોલન શેના કરી રહ્યા છે? મેં કીધું બેન આ આંદોલન ખરેખર તો ભાવ માટે હોવું જોઈએ. હોવું જોઈએ કે ના હોવું જોઈએ? એપીએમસી ની લાઈનો માટે હોવું જોઈએ, ખાતરની લાઈનો માટે હોવું જોઈએ, બિયારણ માટે હોવું જોઈએ. આપણા પાક વીમા ખાઈ ગયા, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના 2018 નો હજી પાક વીમા બાકી છે, એના માટે હોવું જોઈએ. કપાસના ભાવ ઓછા આવે છે એના માટે હોવું જોઈએ. પણ આંદોલન શેના માટે ખબર છે? આ તો અમે બધા ભૂલી જ ગયા. આપણે ભાજપને દાનમાં આપી દીધું જાણે. પણ મિત્રો હવે આપણી માં સમાન જમીન છાતી ઉપર જયારે બુલડોઝર ચલાવે છે ને ત્યારે આપણે જાગ્યા છીએ, આંદોલન કર્યા છે. એટલા માટે કહું છું આવતીકાલનો સમય બહુ ભારે છે. જો આપણે જાગ્યા નહીં, આપણે એક ન થયા તો મિત્રો આ શરૂઆત છે. હજી થાંભલા નાખે છે. કાલે તમારા મારા દીકરાઓને ઉપાડી જતા આ લોકો વાર નહીં લગાડે, સમજી લેજો તમે. અને આપણી આબરૂ, બેન દીકરીઓની આબરૂ ઉપર ભાજપ પર આવીને ઉભા રહેશે. અને પછી આપણે જશું પોલીસમાં, કોઈ ફરિયાદ લેવા તૈયાર નહીં થાય. તાનાશાહીની સાહેબ શરૂઆત થઈ ચૂકી છે. મારી આપ સૌને વિનંતી છે કે હવે જાગવાનો સમય છે, થાકવાનો સમય નથી. મિત્રો અમે 5-25 લોકો લડીએ છીએ. ઘણા લોકો ભાજપ વાળા છે, કાર્યકર્તાઓ તાળીઓ પાડે છે. એને પણ કહેવા માંગુ છું કે પીપર પાન કરંત હસત કુપરિયા મુજ વીતી તુજ વીતસે ધીરો ખંભા પલિયા. પીપરમાંથી પાન જ્યારે ખરતા હતા ત્યારે કુપરિયા હતા એ હસતા હતા કે જો પડે છે, જો પડે છે, જો પડે છે. ત્યારે ઈ પાંદડા ખરતા ખરતા ઈ કુપરિયાને કહેતા હતા કે મુજ વીતી તુજ વીતસે ધીરો ખંભા પલિયા. આજે ભાજપના કાર્યકર્તાઓ, ભાજપના નાના બુથ પેજ પ્રમુખો થાંભલા નાખે છે, એમાં બોલતા નથી. ચેતરભાઈ જેવાને જેલમાં નાખે છે, તાળીઓ પાડે છે. એને હું કહેવા માંગુ છું કે કાલે જ્યારે તું ભાજપના મોટા નેતાની સામે પડીશ ત્યારે તારી ઘરની આબરૂ ઉપર, ઇજ્જત ઉપર હાથ મૂકશે ને તું કાંઈ નહીં કરી શકીશ. તારી જ ફરિયાદ ભાજપ વાળા લેવા નહીં દે. આ સ્થિતિ આવી જશે મિત્રો. એટલે આજે મિત્રો હું એક બીજો એલાન કરવા જઈ રહ્યો છું. આ લડાઈની શરૂઆત, અંત નથી. અને અમે તો 43-44 વર્ષના યુવાન છીએ. આ તો હજી બધા મારાથી પણ નાના છે. ભાજપ વાળાને કહેવા માંગુ છું કે તમારામાં તાકાત હોય એટલા અત્યાચાર અમારા ઉપર કરી લેજો.
આજે નહીં તો કાલે તમારે વ્યાજ સાથે વસૂલાત ન કરીએ તો અમે ફક્ત અમે રાજનીતિમાં આવ્યા સાહેબ. અમારી ક્યારે પરિવર્તન સંસારનો નિયમ છે અને આજથી આ કચ્છથી થાંભલા નીકળ્યા છે એ અહીંયા અટકવાના નથી. હજી તમને જ્યાં ખેડૂતો દેખાય છે બિન રાજકીય દેખાય છે ને એ કાલે રાજકીય થઈ જવું પડશે. શું કામ કે બિન રાજકીયમાં ગોપાલભાઈએ કીધું એમાં ક્યારેય કોઈ દિવસ જો એક બિન રાજકીય આંદોલન અને એક મતનો બહિષ્કાર આ બે વાત હાવ શાસક પક્ષને ફાયદો કરાવવા માટેની છે. બરોબર કે નહીં? બરોબર કે નહીં? તો મિત્રો કહેવા એ માંગુ છું કે મને મેસેજ મળ્યા છે 100 હાઈ ટેન્શન લાઈન નાખવાની છે. 100 કંપનીઓ ભાજપની મીટિંગો થઈ ચૂકી છે. લગભગ 1.5 લાખ મોટા થાંભલાઓ આવશે. 26 જિલ્લાઓમાં જવાનું છે અને એટલા માટે આ લોકો અત્યાચાર કરી રહ્યા છે. મિત્રો આપણી માંગણી છે એ માંગણીઓમાં તમે જો સહમત હો તો હાથ ઊંચો કરીને મને સમર્થન આપજો. આપણે આજે સંકલ્પ લેવાનું છે. મિત્રો મેં માંગણી કરી છે મુખ્યમંત્રીને કે આજની જમીનનો ભાવ છે એ માન લો 25 લાખ કે 35 લાખ હશે. બરોબર કે નહીં? આ થાંભલો નાખે છે 25 વર્ષ પછી 50 વર્ષ પછી, તો 25 વર્ષ પછી જમીનનો શું ભાવ હશે? 25 વર્ષ પછી જમીનનો શું ભાવ હશે? અને આ કોઈ કંપનીઓ મફતમાં વીજળી આપવા નથી આવી. આ કંપનીઓ કમાવા માટે આવી છે અને કરોડિયાને જાળાની જેમ થાંભલા નાખવા માંડ્યા છે આપણા ખેતરોમાંથી. તો મિત્રો હું કહેવા માંગુ છું મુખ્યમંત્રીને મેં લેટર લખ્યો છે કે આની સ્ટેટ લેવલની વળતર કમિટી બનાવો. કલેક્ટર લેવલની નહીં, સ્ટેટ લેવલની વળતર કમિટી હોય જેમાં કેન્દ્રના અધિકારીઓ હોય, સરકારના અધિકારીઓ હોય, ખેડૂતોના ઉચ્ચ પ્રતિનિધિ મંડળ હોય, ખેડૂત આગેવાનો હોય, જે અસરગ્રસ્ત ખેડૂતો ઈ હોય અને નિવૃત્ત ન્યાયાધીશો હોય. અને ઈ વળતર કમિટી આગામી 25 વર્ષ પછી અત્યારે 8 રૂપિયા યુનિટ આ વીજળી મળે છે, આપે છે આ કંપનીઓ. ઈ કંપનીઓ 25 વર્ષ પછી તો 100 રૂપિયા યુનિટ હશે. તો આપણી માંગણી છે કે સ્ટેટ લેવલની કમિટી બનાવો અને વળતર એવી રીતે ચૂકો કે જેમાં ખેડૂતનો નફામાં ભાગ હોય. બરોબર છે? આ વાત તો હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે. બરોબર છે? તો મિત્રો આ માંગણીઓ સાથે આજે હું એલાન કરું છું કે આજથી આ ખેડૂત આંદોલનની શરૂઆત થઈ છે. 5 તારીખે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ઉપર આપણે સામૂહિક ઉપવાસ કરીશું.